આમાં કોઈ માલ ઢોરની નીરણ બગડી ગઈ, અનાજમાં લગભગ મારે તો 2 ખાંડી બગડી ગઈ, પલળી ગયું, લુગડા બધા ચડાઈ ગયા. ગામે અતિ વરસાદને લીધે લગભગ ગામના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પાણી આવ્યું છે અને ગામના નીચાણના વિસ્તાર સહિત ઊંચાણના અમુક વિસ્તારમાં પણ પાણી આવ્યું છે. છેલ્લા 10-12 વર્ષમાં એટલું પાણી ગામે જોયું નથી, એટલું પાણી આવ્યું છે. ગામના પ્લોટ વિસ્તાર, જૂના પાદર વિસ્તાર, નેસડી વિસ્તાર, ચરાણની વાડીઓ, ગુના વિસ્તારની વાડીઓ, આ બધે ખૂબ જ નુકસાન થયું છે અને લોકોના ઘરમાં પાણી આવી ગયા છે. તો અત્યારે તો પરિસ્થિતિ અનુકૂળ થઈ છે વરસાદ બંધ રહી જતા, પણ આગળ આગાહી આપવામાં આવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, તો વધારે પ્રશ્ન થશે અને વધારે વિકટ પરિસ્થિતિ થાય તેવું છે. હાલમાં લોકોના ઘરે પાણી છે અને ઘરવખરી પણ ખાસા પ્રમાણમાં બગડી છે બધા જ લોકોની, અને ઘણા ઘરો એવા છે કે પડી ગયા છે અને લોકોને વાડી વિસ્તારમાં સ્થળાંતરિત થવું હતું તો પણ નહોતું થઈ શકતા નહોતા, એટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને નદી અને ગામ વચ્ચે કોઈ આવવા જવાની વસ્તુ, માનો કે એવું કોઈ માધ્યમ નહોતું કે વાડી વિસ્તારના લોકો ગામમાં આવી શકે કે ગામના વાડી વિસ્તારમાં જઈ શકે. અને ત્યાં પણ લગભગ જુદા જુદા વિસ્તારમાં 50-50 ઘરના જે છે એ અસરગ્રસ્ત થયા છે. તો આમ નાગેશ્રી ગામમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોને પણ અને રહેવા. પ્લોટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ હતો અને લોકોની ઘર વખરીને બધું પલળી ગયું હતું. અનાજનું પણ નુકસાન થયું છે અને માલ ઢોરની નિરણનું પણ નુકસાન થયું છે.